લાલુ સિંધી પર ફાયરિંગ કરનાર વધુ 2 આરોપી પોલીસના સકંજામાં આવી ગયા હતા। ગઈકાલે બાતમીના આધારે કિશનવાડી પોલીસે ગોધરા નજીકથી લાલુ સિંધી પર ફાયરિંગ કેસના વોન્ટેડ 2 આરોપી પપ્પુ ડાવર અને હરેશ સિંધીને ઝડપી પાડ્યા હતા। આ બનાવમાં ક્રાઇમ બ્રાન્ચે અગાઉ અલ્પુ નામના શખ્સને ઝડપી પાડ્યો હતો। આ સમગ્ર બનાવ ગોલ્ડન ચોકડી પર એક કારમાં લાલુ સિંધી, પપ્પુ ડાવર, હરેશ સિંધી અને અલ્પુ ભેગા થઈ દારૂના ધંધા બાબતે વાત કરવા માંડ્યા હતા, જેમાં પપ્પુએ લાલુ પર ગોળીબાર કરી તેને ઘાયલ કર્યો હતો અને આ ગુનામાં અલ્પુને અગાઉ ઝડપી પાડવામાં આવ્યો હતો, જ્યારે ગઈકાલે આ બંને આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા। કેમેરામેન મુકુંદ દવે સાથે નીરવ કનોચિયા, BTV ન્યૂઝ। તારીખ 21/3ના રોજ એરફોર્સ ચોકડીથી ગોલ્ડન ચોકડી ઉપર સ્વિફ્ટ ડિઝાયરમાં વારસિયાના લાલુ સિંધી ઉપર ફાયરિંગ થયેલ ગાડીની અંદર જ એનોએ જે તે સમયે 3 વ્યક્તિ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો। કમલેશ ઉર્ફે પપ્પુ ડાવર અને હરીશ સિંધી અને ત્રીજો જે અલ્કુ સિંધી હતો। જે તે સમયે જે અલ્કુ સિંધીને ક્રાઇમ બ્રાન્ચ પકડી પાડેલ। એ બાદ આ બંને આરોપીઓ નાસ્તા ફરતા હતા અને મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચના અને એડિશનલ કમિશનર સાહેબની આગેવાની નીચે ડીસીપી નોર્થ સાહેબ અને આ ગુનાના વિજિટેશન અધિકારી સિંધી સાહેબની સતત પેલું માર્ગદર્શન હેઠળ અમારી ટીમે હું જાતે અલીરાજપુર જે છે ત્યાં પપ્પુ ડાવરનું સાસરું છે અને તેની સિસ્ટર પણ ત્યાં સાસરે છે, તો ત્યાં ગયેલા તો ત્યાંથી આ ઇનોવામાં ભાગેલા ઇનોવા બિનવારસી ત્યાં જંગલમાંથી મળી આવેલી, કબજે કરવામાં આવેલી અને આ લોકોએ આ બનાવ બાદ જે છે અણખોલ ગામે ત્યાં ગયેલા અને ત્યાં એને કપડાં લોહીવાળા એક સળગાવી નાખેલા। એ આરોપીને પણ 201 મુજબ જે છે વિક્રમને પણ અટક કરવામાં આવેલો અને બાદમાં જે છે આ નાસ્તા ફરતા હતા। પછી સતત એની વોચ અને એની હકીકત મળેલી કે ભાભરા જે છે ત્યાં પપ્પુ ડાવરનું મૂળ વતન છે, એમનું મકાન છે અને ભાભરાથી ગોધરા અવારનવાર આવે છે અને પોતે પ્રોહિબિશનનો ધંધાઓના જે છે સંડોવાયેલા છે, જેથી ગોધરા વિસ્તારમાં આવવાની હકીકત હતી અમને। તો ગઈકાલથી જ સવારથી જ અમારા માણસો ત્યાં કિશનવાડી પોલીસ સ્ટેશનના રાખેલા અને ત્યાં સૌપ્રથમ આ બંને વ્યક્તિઓ જો આવવાની હકીકત મળતા હું પણ અહીંથી ગયેલા અને પકડી પાડવામાં આવેલા છે અને એની પૂછપરછ ચાલુ છે। આ ગુનામાં કઈ રીતે ક્યાંથી આ હથિયાર ક્યાંથી મેળવેલ છે એ અંગેની એની કાર્યવાહી ચાલુ છે અને આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડ પણ મેળવવામાં કાર્યવાહી કરવામાં આવેલ છે કરનાર છે।